હેલો યુટ્યુબ ફેમિલી, તો અમે લોકો જવાના છે આજે. અમે બી આવવાના છે. તમે બી આવવાના છે, તો ચાલો તમે બી. તો હમણાં અમારી તૈયારી થઈ ગઈ છે બાલપુર જવાની, કારણ કે આજે ગુરુવાર બી છે, તો આપણે શ્રી સાંઈનાથના દર્શન કરી આવીએ. તો ચાલો. રાજાનો હમણાં પેટ્રોલ પૂરા ગયો છે, તો જો સામેનો સનસેટનો નજારો તમને બતાવું. આ છે ગાડગોવા પેટ્રોલ પંપ. તો જો કેટલો મસ્ત નજારો છે, સામે સનસેટનો ટાઈમ છે. હમણાં જતા રસ્તામાં છે અમે લોકો. તો અમે લોકો આવી ગયા છે બીજે ત્યાં. તો આ છે ઝાંખરી નદી કે તો જો આ છે ઝાંખરી નદી. વ્યૂ બતાવો. અને આ જો નદીનો વ્યૂ. સૂરજ બી આથમી ગયો છે, એટલે થોડુંક રેડ કઈ લાઈન દેખાતી છે. મસ્ત વ્યૂ જાતો છે ને બહાર કિલોમીટર હજુ બાકી છે અહીંથી. આપણે હવે જતા છીએ તરફ. જો અહીંથી પાછા વળતા છે અને જતા છે હવે 10 મિનિટમાં એટલામાં. ચાલો જઈએ આપણે પણ. આવી ગયા છે ફાઇનલી મંદિર. એરિયા બધું રસ્તા પાસે ફોર વ્હીલર લઈ જતું જઈએ ને આપણે મંદિરે. તમે ચાલો તમને અંદરનો નજારો બતાવો એકવાર. મસ્ત છે. તો આ એક ગેટ છે, તો આપણે અંદર જઈએ હવે. લગભગ આરતી ચાલુ છે, તો આપણે આરતીનો પણ આનંદ લઈએ. તો ચલો જો અમે રાજન જોડાયેલા છે. અને આ છે બાલપુર મંદિરનો નજારો રાતનો. આરતી ચાલુ છે, તો આપણે બધા આરતીનો લાભ લઈએ. તો જલ્દી જઈએ આગળ. મસ્ત છે ને અહીંયા. હા, આપણે શિરડી બી જવાનું છે એકવાર, નાસિક વાળું. પહેલાં અહીંયા દર્શન કરી લઈએ છીએ પછી ત્યાં પણ. પછી લઘુરુદ્ર છે અને બધા જ પ્રોગ્રામ આખા દિવસ દરમિયાનનો શિવરાત્રી દરમિયાન છે તે દિવસે. સામે સાંઈબાબાની એટલી મસ્ત મોટી પ્રતિમા છે. અને અહીંયા દર ગુરુવારે પ્રસાદીનો લાભ પણ
કરવામાં આવે છે. તો તમે બધા પણ અહીંયા પ્રસાદીનો લાભ લેવા આવો અને દર્શન કરવા જરૂરથી આવજો. અહીંયા એટલી મસ્ત શાંતિ છે ને, એકદમ મસ્ત. તો જુઓ કેટલા બધા શ્રદ્ધાળુ લોકો પણ આવ્યા છે. હવે અમે લોકો જતા છે દ્વારકા માઈમાં દર્શન કરવા માટે. તો ચાલો તમને પણ ત્યાંના દર્શન કરાવું. અહીંયા મસ્ત ફુવારો મૂક્યા છે અને પ્રતિમા પણ મૂકી છે. જો મસ્ત છે ને. તો જો ગાઈશ, દર્શન કરીએ. તો ગાઈસ અહીંયા સાંઈ બાબાના પણ તમે દર્શન કરી શકો છો. તો જો અમે તમને નજીકથી બતાવું. અહીંથી જવાય છે શ્રી ગણપતિ બાપાના દર્શન કરવા માટે. ગણપતિ બાપા બિરાજમાન છે. અહીંથી બહાર નીકળે છે. અહીંયા પ્રદક્ષિણા પણ ફરાય છે. તો આપણે એકવાર પ્રદક્ષિણા ફરી લઈએ. અચ્છા, પાછળનો વ્યૂ અંધારું થઈ ગયું છે. અમે લોકો અહીંયા બાલપુર આવ્યા હતા. તો અમને ખૂબ જ મસ્ત લાગ્યું છે. એકદમ સરસ છે. અને તમે લોકો પણ આવો અહીંયા દર્શન કરવા માટે. આ તો આપણા ગામના નજીક છે. તો જેટલા તાપીવાળા હોય તેટલા આવી શકે છે અહીંયા. દૂર દૂરથી લોકો, સુરતથી અને ઘણા દૂરથી લોકો આવે છે. તો તમે બી અહીંયા આવજો જરૂરથી દર્શન કરવા માટે. તો અમે લોકો તો આવી જ ગયા છે. તો ચાલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમે લોકો લાઈક, સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને મારા વિડીયોને શેર પણ કરી દેજો. તો થેન્ક યુ વિડીયો જોવા માટે.